હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર. આપણે 14મું ચેપ્ટર પૂર્ણ કર્યું, ઉર્જાના સ્ત્રોતો, કે જે જરૂરી હતા આપણે જીવન જીવવા માટે. પરંતુ હવે આપણે એવા ઉર્જાના સ્ત્રોત જરૂર જોવાના છીએ કે જે આપણે ઉર્જા ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને કેવી રીતે ઉર્જા મળે છે અને કઈ રીતે આપણે આપણી જૈવિક ક્રિયાઓ, જે રોજિંદી દરરોજની ક્રિયાઓ છે કે જે આપણા માટે ખૂબ જરૂરી છે, એ કઈ રીતે આપણે કરી શકીએ છીએ અને એ કરવા માટે આપણે કઈ કઈ ક્રિયાઓ કરીએ છીએ. તો આપણે જૈવ વિજ્ઞાનનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 6, જૈવિક ક્રિયાઓ, કે સજીવોની અંદર જે તમામ ક્રિયાઓ થાય છે કે રક્ષણ માટે જરૂરી બધા જ અંગો છે ભેગા મળીને સામૂહિક રીતે જે કાર્ય કરે છે એ બધી ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહેવાશે. તો એની અંદર આપણે જૈવિક ક્રિયાઓ, પોષણ મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ, શ્વસનની ક્રિયા, પાચન કેવી રીતે આપણા શરીરમાં થાય છે, શ્વસનની ક્રિયા આપણે કઈ રીતે કરીએ છીએ, અને જે નકામા પદાર્થોનું નિર્માણ થાય છે એને આપણે શરીરની બહાર કેવી રીતે નિકાલ કરીએ છીએ. આવું આપણે વનસ્પતિ અને પ્રાણીઓ એટલે મનુષ્ય અને પશુઓ બધા જ એની અંદર આવી જશે. એની અંદર આપણે આ બધી જ પદ્ધતિઓ છે એ જોવાની છે કે કઈ રીતે ખોરાક મેળવે છે, એ ખોરાકનું પાચન થાય છે, શ્વસનની ક્રિયા કેવી રીતે કરે છે, અને વધારાના પદાર્થો છે એ શરીરની બહાર કઈ રીતે દૂર કરે છે. તો સૌ પ્રથમ તો પહેલી બાબત તો એ કે આપણે કઈ રીતે નક્કી કરી શકીશું કે કોઈ સજીવ નિર્જીવ છે કે સજીવ, કે કોઈ પણ પદાર્થ છે એ નિર્જીવ છે કે સજીવ, એ આપણે કઈ રીતે નક્કી કરીશું? તો કે આપણે એને કહીએ છીએ કે ધારો કે કોઈ વ્યક્તિ છે, તો આ વ્યક્તિ બૂમ પાડે છે, દેકારો કરે છે આપણી જેમ, તો એ બૂમ પાડે તો આપણે શું કહેશું કે આ વ્યક્તિ સજીવ છે. પછી કોઈ કૂતરો છે એ ભસે છે અથવા તો દોડે છે, તો આપણે એને કહેશું કે સજીવ છે. અથવા તો કોઈ ગાય છે, તો એ ગાય વાગોળે છે, તો આપણે કહેશું કે સજીવ છે. વાગોળે છે એટલે કે ખોરાક ખાધા પછી એમની અંદર પાચન તંત્ર ખૂબ લાંબુ હોય, કે જે ખોરાક ખાઈ લીધા પછી ફરી પાછો ખોરાક છે એના મુખમાં આવે ને ફરીથી તે વ્યવસ્થિત રીતે એનું પાચન થાય, જે વાગોળવાની ક્રિયા કહેવાય. તો આપણે એને કહેશું કે એ સજીવ છે. તો આવું આપણે શા માટે કીધું, કઈ રીતે નક્કી કર્યું? તો કે આ બધા સજીવો હતા એ શું કરતા હતા? હલન ચલન થતું હતું. કે હલન ચલન થતું હોય, શ્વાસ લેતા હોય, અથવા તો શ્વાસ લેવાને આધારે આપણે કહીએ કે આ બધા સજીવો છે એ શ્વસનની ક્રિયા કરે છે, એટલે કે શ્વાસ લે છે, તો સજીવ હોય એ શ્વાસ લઈ શકે, તે જ શ્વાસ લેશે. તો એટલે આપણે કીધું કે આ બધા જ સજીવ છે. તો આપણે હલન ચલન ને આધારે કીધું કે આ કૂતરો દોડે છે, ભસે છે, અથવા તો ગાય વાગોળે છે, કોઈ વ્યક્તિ છે બૂમ પાડે છે, એટલા માટે આપણે નક્કી કર્યું કે આ બધા જ સજીવો છે. હવે એવી પણ ઘટના બનશે કે ધારો કે અમુક સજીવો એવા છે કે અમુક સજીવો હલનચલન વગર શ્વસનની ક્રિયા કરે છે, કે તેઓ શ્વસનની ક્રિયા કરવા માટે એને હલનચલન નથી થતું. કે તમે એનું શરીર છે, આપણે શ્વાસ લઈએ તો આપણે દેખીતી રીતે હલનચલન થશે, કે આપણું પેટ છે પેલા ફૂલાશે, ફરી પાછું ઘટશે, ફૂલાશે, ઘટશે, ઓછું થશે, વધશે, તો એ આપણે હલનચલન આપણે જોઈ શકીએ છીએ. પરંતુ અમુક સજીવ એવા છે જે હલનચલન વગર શ્વસનની ક્રિયા કરે છે. તો એના વિશે આપણે કઈ રીતે નક્કી કરી શકીશું કે આ સજીવ છે એમ? દાખલા તરીકે ચાલો વનસ્પતિ તો સજીવ છે, પરંતુ આપણે એને શ્વસન કરતા જોઈ શકતા નથી. તો આ જે માત્ર શ્વસનની ક્રિયા દ્વારા, એટલે કે જે આપણે હલનચલનની ક્રિયા દ્વારા નક્કી કરી શકીએ છીએ કે આ સજીવ છે કે નિર્જીવ, એ બાબત યોગ્ય કહેવાશે નહીં. તો વનસ્પતિના ભાગમાં આપણે વનસ્પતિ વિશે આપણે શું કહી શકીશું કે તે સજીવ છે કે નિર્જીવ? તો ઓબ્વિયસલી આપણે કહેશું કે તે કેવા છે? સજીવ. પણ આપણે કઈ રીતે નક્કી કર્યું? કારણ કે એ તો શ્વસન કરે છે, આપણે કઈ જોઈ નથી શકતા. અથવા તો આપણામાંથી કેટલાક કહેશે કે તે લીલા રંગની છે એટલા માટે,
લીલા રંગની છે એટલા માટે તે કેવી છે? સજીવ છે. તો ચાલો, લીલા રંગના પર્ણ ધરાવે છે એટલે સજીવ છે. તો એવી વનસ્પતિઓ વિશે શું કે જેના પર્ણો લીલા રંગના નથી, જેના પર્ણો લીલા રંગ સિવાયના છે? એના વિશે શું કહેશું? કે કોઈ જાંબલી રંગના છે, કોઈ સફેદ પીળા રંગના પર્ણો ધરાવે છે, તો એ વનસ્પતિ વિશે આપણે શું કહેશું કે તે સજીવ છે કે નિર્જીવ? તો આના માટે આપણે એની શ્વસનની ક્રિયા નહીં પરંતુ બીજી ક્રિયા વિશે જાણવું પડશે. શું? તો કે તે વૃદ્ધિ કરે છે, તે વૃદ્ધિ પામે છે એટલા માટે એટલે તેને આપણે કેવી ગણીએ છીએ? સજીવ. કે વનસ્પતિમાં આપણે શ્વસનની ક્રિયા હલનચલન તો જોઈ નથી શકતા, પરંતુ આપણે એના ભાગમાં શું કહેવું પડશે એના વિશે? કે તે વૃદ્ધિ પામે છે, પરંતુ એની વૃદ્ધિ પણ દેખીતી રીતે આપણે જોઈ શકતા નથી. કે આપણે જોયું નથી કે અહીંયા આ બે પર્ણ હતા, આ ડાળી ઉપર બે પર્ણ હતા, તો અહીં ત્રીજું પર્ણ આવ્યું, એ કાંઈ આપણને દેખાતું નથી. દેખીતી રીતે તમે એને જોઈ નથી શકતા કે તે વૃદ્ધિ પામે છે, પરંતુ આ થોડા સમય પછી તે વૃદ્ધિ પામે છે એટલા માટે આપણે કહેશું કે તે કેવા છે? સજીવ. તો આમ બધા જ સજીવો એવા છે કે એના વિશે આપણે માત્ર ને માત્ર હલનચલન અને વૃદ્ધિને આધારે આપણે નક્કી કરી શકતા નથી. કે તમે વૃદ્ધિ કે હલનચલનને આધારે બધા સજીવોની અંદર નક્કી નહીં કરી શકો કે આ સજીવ છે કે નિર્જીવ છે. તો એના માટે ખૂબ જ આણ્વિક સ્તરે થતી, આણ્વિક એટલે ખૂબ અણુ, ખૂબ નાના નાના અણુ, અતિ સૂક્ષ્મ અણુ. આણ્વિક સ્તરે લખું છું એટલા માટે એનો મતલબ થશે કે ખૂબ સૂક્ષ્મ અણુ, કે ખૂબ જ આણ્વિક રીતે થતી ગતિ વિશે આપણે વિચારવું પડશે. કે નાના નાના અણુઓની ગતિ વિશે તમે જોશો કે તે સૂક્ષ્મ અણુઓ, ત્યારે તમે નક્કી કરી શકશો કે તે કોઈ પણ પદાર્થ છે સજીવ છે કે નહીં. જો આ પ્રશ્ન આપણે કોઈ જીવ વિજ્ઞાનીને પૂછી તો એનો મતલબ કે શું હશે? હા જ હશે. હકારાત્મક એટલે કે કેવો હશે? હા જવાબ હશે કે હા ભાઈ તમારે કોઈ વ્યક્તિ સજીવ છે કે નહીં એ જો જાણવું હશે તો એના માટે તમારે આણ્વિક ગતિ ખૂબ જ જરૂરી છે. આણ્વિક એટલે અતિ સૂક્ષ્મ નાના પાયે થતી ક્રિયા, કે આપણી અંદર શ્વસન નહીં, હલનચલન નહીં, આપણી અંદરના જે અણુઓ બધા ગતિ કરે છે, નાના નાના પાર્ટિકલ્સ બધા, લોહીના કણો બધા ગતિ કરે છે, એ ગતિ વિશે આપણે વિચારવું પડે. જો એ અટકી જશે તો પછી કઈ શ્વસન નહીં થાય ને કઈ હલનચલન પણ થશે નહીં, પછી બૂમ પડશે નહીં. તો એવું શા માટે છે? તો કે આ વાત છે એ વાયરસ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. કારણ કે વાયરસ નું ત્યાં સુધી ગુણન નથી થતું. ગુણન એટલે કે એના શરીરની અંદર તમને કોઈ પણ પ્રકારનું હલનચલન જોવા મળશે નહીં. ક્યાં સુધી? ત્યાં સુધી હલનચલન જોવા નહીં મળે કે જ્યાં સુધી તે કોઈ સજીવના શરીરમાં દાખલ ન થાય. આ વાયરસ કે વાયસર જે કયો તે, અત્યારે જે કોરોના છે, આ કોરોના વાયરસ ને જોઈ શકીએ છીએ આપણે. ચાલો ભાઈ હું બજારે ગયો તો ત્યાં એક વાયરસ પડ્યો તો હું નહીં આઈડો નહીં, એટલે આપણે વાયરસ ન આવ્યો. તો છતાંય ખબર છે આપણને કે આ વાયરસ છે, પરંતુ ત્યાં હશે. એક તો પહેલી વાત તો જોઈ નથી શકતા. જોઈ શકતા હોત તો આપણે નક્કી ન કરી શકત કે તે સજીવ છે, જીવે છે કે મૃત્યુ પામેલો છે, કારણ કે એમાં કોઈ હલનચલન જ ન હોય. ધારો કે આ સપાટી ઉપર કોઈ વાયરસ છે તો તમે એને માઇક્રોસ્કોપની મદદથી જોશો તો પણ તમે એને નહીં કહી શકો કે આ જીવે છે કે મૃત્યુ પામેલો છે, સજીવ છે કે નિર્જીવ. કારણ કે એમાં ક્યાંય હલનચલન જ નહીં થાય. ક્યાં સુધી નહીં થાય? તો કે કોઈ સજીવના શરીરમાં દાખલ નહીં થાય
ત્યાં સુધી એમાં કોઈ ગુણન એટલે કે એના કદમાં વધારો કે કાંઈ પણ જાતનું હલન ચલન થશે નહીં. કોરોના જે છે એ જ વાયરસ આપણા શરીરમાં આવશે ત્યાર પછી જ એ વૃદ્ધિ પામવાની શરૂઆત કરશે. જ્યાં સુધી બહાર હશે, કોઈ સપાટી ઉપર ચોટેલો હશે, ત્યાં સુધી એમાં કાંઈ તમને ફેરફાર જોવા મળશે નહીં. તો એટલા માટે મિત્રો કે કોઈ પણ સજીવ માટે જો આપણે સ્પષ્ટ રૂપે એનું નિરાકરણ કરવું હોય કે આ સજીવ છે કે નહીં, તો એના માટે આપણે એની આણ્વિક ગતિ કે સૂક્ષ્મ રીતે જે નાના નાના અણુઓની જે ગતિ છે એ ગતિ વિશે આપણે વિચારવું પડશે. તો આ ચેપ્ટરની અંદર આપણે આવું જ કંઈક અભ્યાસ કરવાનો છે કે જેમાં આ બધા જ નાના નાના અણુઓ છે, અણુઓ ભેગા મળી કોષો બનાવે, કોષો ભેગા મળી અને પેશીઓ બનાવે છે, અને આ પેશીઓ સતત કાર્ય કરે છે, અને સાથે સાથે આ પેશીઓના અથવા તો અંગોના સમારકામનું કાર્ય પણ થવું જોઈએ. સમારકામ અથવા તો જાળવણીનું કાર્ય પણ થવું જોઈએ. તો આ બધી જ ક્રિયાઓ છે એ ખૂબ જ જરૂરી છે. ત્યારે જ આપણે યોગ્ય રીતે કોઈ વ્યક્તિ વિશે કહી શકીશું કે આ સજીવ છે કે નહીં. તો આ મિત્રો આપણી હતી પ્રસ્તાવના કે ઇન્ટ્રોડક્શન હતું કે આપણે સજીવ કે નિર્જીવ કઈ રીતે આપણે ભેદ પારખીએ છીએ. પરંતુ આપણામાંથી તો કેટલા એમ જ કહેશે કે ખાલી તે હલન ચલન કરે છે અથવા તો શ્વસનની ક્રિયા કરે છે એટલે તે સજીવ છે. તો વનસ્પતિ વિશે શું? હલન ચલન પણ તમે જોઈ નથી શકતા, શ્વસનની ક્રિયા પણ જોઈ નથી શકતા, કારણ કે દેખીતી રીતે તમે જોશો એમ કઈ વૃદ્ધિ પામશે નહીં, છતાં પણ એ સજીવ છે. તો કેટલાક કહેશે કે લીલા રંગના દેખાય છે પર્ણ એટલા માટે છે, તો લીલા રંગના નથી એના માટે શું? તો એટલે આપણે કીધું કે વૃદ્ધિ પામે એટલા માટે સજીવ છે. પરંતુ માત્ર બધા જ સજીવોને આપણે વૃદ્ધિ હલન ચલન સાથે સાંકળી અને આપણે સજીવ છે તેમ નક્કી કરી શકીશું નહીં. તો આપણે ઉદાહરણ જોયું કે શા માટે, તો કે વાયરસ છે, તો એ વાયરસ જ્યાં સુધી સજીવના શરીરમાં દાખલ નહીં થાય ત્યાં સુધી એમાં કાંઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો હવે આપણે જોઈએ કે આ જૈવિક ક્રિયાઓ શું છે. તો આના માટે આ બધી જ ક્રિયાઓ સુસંગઠિત રીતે કે બધા જ એક સાથે ભેગા મળીને આ જાળવણીની ક્રિયાનું કાર્ય કરે છે. કારણ કે જે બહુકોષીય સજીવો છે, બહુકોષીય સજીવો જટિલ શરીર રચના ધરાવે છે કે ખૂબ જ જટિલ. દાખલા તરીકે મનુષ્ય, તો એમાં માત્ર કોઈ એક અંગ આવેલું હોતું નથી કે એમની અંદર ઘણા બધા અંગો છે, અને આ બધા જ અંગો છે એકબીજા સાથે ભેગા મળી સંયુક્ત રીતે ભેગા મળી અને જાળવણીનું કાર્ય કે આખા શરીરની જાળવણીનું કાર્ય કરે છે. દાખલા તરીકે આપણે જે શ્વસનની ક્રિયા છે, તો શ્વસનની ક્રિયા માત્ર નાક દ્વારા કરી શકીએ. હવે જો નાક એમ કહી દે કે હું ભાઈ શ્વસન નહીં કરું, તો કે હાથના નાકનો બેનો બાજવાન થઈ જાય, માથાકૂટ થઈ ગઈ, તો હવે નાક એમ કહેશે ભાઈ હું તને ઓક્સિજન નહીં આપું, તો આપણો હાથ છે એ હાથ કાંઈ ઓક્સિજન મેળવી શકવાનો નથી, તો એના અંગોને ઓક્સિજન નહીં પહોંચે. તો એના અણુઓ છે જે અંદર સૂક્ષ્મ અણુઓ જે બધા રહેલા છે એ કઈ જીવિત રહી શકશે નહીં. અંદરના આપણા જે કોષો છે, 9મા ધોરણની અંદર આપણે કોષ વિશે ભણી ગયા, પેશી વિશે ભણી ગયા, તો કોષો બધાય મૃત્યુ પામશે, તો પછી એ કઈ કાર્ય કરી શકશે નહીં. તો આપણે દરેક ક્રિયાઓ માટે ઉર્જાની જરૂર પડશે. તો એના વિશે આપણે થોડું જોઈએ કે જૈવિક ક્રિયાઓ શું છે, કોને કહેવાય જૈવિક ક્રિયાઓ. તો તમે કોઈ પણ કાર્ય કરતા હોય, સૂતા હોય, બેઠા હોય કે આરામ કરતા હોય કે વર્ગખંડની અંદર ક્લાસમાં બેઠા હોય કે સૂતા સૂતા આપણે વિજ્ઞાનનો પરિસરનો વિડીયો જોતા હોય, કોઈ પણ કાર્ય કરતા હોય કે કોઈ ચોક્કસ કાર્ય પણ ન કરતા હોય, કે દાખલા તરીકે તમે કોઈ મહેનતનું કાર્ય ન કરતા હોય, સ્પેશિયલી આરામ કરતા હોય, ત્યાં લોકડાઉનમાં આપણે કર્યો છે ખૂબ જ, તો ત્યારે પણ સજીવના શરીરનું રક્ષણનું કાર્ય હંમેશા થતું રહે છે. હંમેશા, એની ટાઈમ, એની વે, તમે ગમે તેવી અવસ્થામાં હશો કે ગમે ત્યાં હશો, પણ
તમારા શરીરનું જે રક્ષણ છે એને જે બધી જરૂરી ગતિ છે એ બધું તમારી જાળવણી, રક્ષણ એટલે કે એનો મતલબ કર્યો છે જાળવણી, એ જાળવણીનું કાર્ય સતત ચાલુ જ રહેશે. તમે ઈચ્છો કે ના ઈચ્છો. તમે એમ કહો કે ભાઈ મારે હૃદયને થોડોક આરામ આપવો છે, હાલ ભાઈ 2 મિનિટ બંધ થઈ ગયા, થશે નહીં. શ્વસન નથી લેવું, નાક થાકી ગયું છે હવે શ્વાસ લઈ લઈને, તો બંધ કરી શકીશું ના, એ સતત ચાલુ જ રહેશે. પછી વર્ગખંડમાં બેઠા હોય, ચાલતા હોય, કોઈ ચોક્કસ કાર્ય ન કરતા હોય, આરામમાં હોય, કોઈ પણ રીતે હોય, રક્ષણનું કાર્ય તો સતત ચાલુ જ રહેશે. તો એવી બધી જ ક્રિયાઓ, એવી બધી જ ક્રિયાઓ કે જે એવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રીતે એટલે ભેગી મળીને બધા જ નાક એનું કામ કરશે, આંખ જોવાનું કામ કરશે, મુખ છે એ ખોરાક ખાવાનું કામ કરશે, તો આપણું પેટ જઠર છે એના પાચનનું કાર્ય કરશે. તો એ બધાને ભેગા મળીને રહેવું પડશે. જો નોખા પડશે તો એકબીજા વગર કોઈ કાર્ય કઈ કરી શકશે નહીં. કારણ કે આપણા બહુકોષીય સજીવોની અંદર ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ અંગો આવેલા હોય છે. તો એટલા માટે અહીં શબ્દ કીધો કે સામૂહિક. સામૂહિક એટલે બધા ભેગા મળીને. તો એ બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રીતે જાળવણીનું કાર્ય કરે, જાળવણીનું કાર્ય કરે છે, તેવી બધી જ ક્રિયાઓને કઈ ક્રિયાઓ કહેવાશે? જૈવિક ક્રિયાઓ કહે છે. તો શા માટે કહે છે? તો આ માટે કહે છે. ક્યાં માટે? તો કે આપણા શરીરની જાળવણીનું કાર્ય કરે છે. કોઈ પણ અવસ્થા હશે, દરેક સમયે, એટલે કે લખ્યું કે સજીવના શરીરનું રક્ષણનું કાર્ય હંમેશાને માટે થતું રહે છે, ગમે તેવી અવસ્થામાં. તો એ બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રીતે જાળવણીનું કાર્ય કરે છે, તો એ બધી જ ક્રિયાઓ છે, ક્રિયાઓને કેવી કહેવાશે? શ્વસનની ક્રિયા. દાખલા તરીકે અહીં ટૂંકમાં ખાલી લખું છું, આપણે વિસ્તૃત બધી જ ભણવાની છે. પોષણ, શ્વસન, પાચનની ક્રિયા, વધારાના પદાર્થો દૂર કરવાની ઉત્સર્જનની ક્રિયા. આ બધી ડે ટુ ડે લાઈફ ની અંદર આપણે જે કઈ ક્રિયાઓ કરીએ છીએ એ બધી જ ક્રિયાઓ છે એને શું કહેવાશે? જૈવિક ક્રિયાઓ. બધી જ જરૂરી છે. અમારે આપણે એમ કઈ પોષણ ન મળે તોય ચાલશે નહીં, શ્વસન ન થાય તોય નહીં ચાલે, ઉત્સર્જન તોય પણ નહીં ચાલે. બધી જ ક્રિયાઓ છે એ સતત થવી જોઈએ. પરંતુ આપણે 9મા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે કોઈ પણ અંગને અથવા તો તમારે કાર્ય કરવું હશે તો કાર્ય કરવા માટે સર્વપ્રથમ શેની જરૂર પડશે? 14મા ચેપ્ટરની અંદર આપણે જોયું તે ઉર્જા, એનર્જી. કોઈ પણ કાર્ય કરવું હશે આના વગર કાંઈ થશે નહીં. અહીંથી તમારે અહીંયા જવું છે, નહીં જઈ શકાય. કોના વગર? ઉર્જા વગર. તો ઉર્જા વગર તો કોઈ પણ કાર્ય થશે નહીં. તો દરેક કાર્ય કરવા માટે ઉર્જા ખૂબ જ જરૂરી છે. તો ઉર્જા આપણને ક્યાંથી મળશે? દરેક કાર્ય માટે, દરેક ક્રિયાઓ માટે ઉર્જા જરૂરી છે. એટલે ઉર્જા તો જરૂરી છે. ઉર્જા વગર કાર્ય નહીં થાય. તો હવે આપણે ઉર્જા ક્યાંકથી તો મેળવવી જોશે ને. અંદર તો કઈ નિર્માણ થશે નહીં. આપણે સ્વયંપોષી સજીવો તો છીએ નહીં. આપણે 14મા ચેપ્ટર 15મા ચેપ્ટર ની અંદર ભણી ગયા કે આપણે સૂર્યપ્રકાશ પાસે રહેશું, કાર્બન ડાયોક્સાઇડ હશે, પાણી હશે, તો આપણો ખોરાક કઈ જાતે નહીં બનાવી શકીએ. આપણે ક્યાંકથી બહારથી મેળવવો પડશે. તો ઉર્જા જરૂરી છે. તો આ ઉર્જા મેળવવા માટે પણ ઉર્જાના સ્ત્રોતને એટલે કે પવન ઉર્જા કે દરિયામાંથી મળતી ભરતી ઉર્જા કે ઉર્જાના સ્ત્રોત નહીં. આપણને જેમાંથી ઉર્જા મળે છે, આપણે મેળવીએ ને આપણને એમાંથી ઉર્જા મળે એવા ઉર્જાના સ્ત્રોત. તો ઉર્જા મેળવવા માટે પણ ઉર્જાના સ્ત્રોતને
અંદર દાખલ કરવું એટલે કે મેળવવા ની ક્રિયા, મેળવવાની ક્રિયાની જરૂર પડે છે. કે એમને એમ તો કઈ ઉર્જા મળી નહીં જાય કે હાલ ભાઈ આવી જા આવી ગઈ ઉર્જા, એમ તો કઈ મળશે નહીં. તો એને આપણે અંદર શરીરમાં અંદર દાખલ કરવાની ક્રિયા પણ થવી જોઈએ, કે જેને આપણે પોષણ કહે છે. કે ઉર્જાના સ્ત્રોત છે કે જેમાંથી આપણને ઉર્જા મળે છે, તો એ ઉર્જા આપણને શેમાંથી મળે છે? તો એને આપણે, એ ઉર્જાનો સ્ત્રોત આપણા માટે છે ખોરાક, જેને આપણે રોજિંદો આહાર કહીએ છીએ. આહાર અથવા તો ખોરાક જે આપણા માટે મુખ્ય ઉર્જાનો સ્ત્રોત છે, પરંતુ એ સ્ત્રોતને આપણી અંદર દાખલ કરવા માટે કઈક ક્રિયા થવી જોઈએ. એ ક્રિયા એટલે જેને કહેવાશે પોષણ. ફરીથી, જે ઉર્જાનો સ્ત્રોત, આપણે ઉર્જા જરૂરી છે, તો ઉર્જા મેળવવા માટે જેમાંથી આપણને ઉર્જા મળે છે, એ આપણે જેમાંથી મળે છે એ આપણું કહેવાશે રોજિંદો આહાર, ખોરાક, જેને આપણે કહીએ છીએ, ખાઈએ છીએ 3-4 ટાઈમ, 3 ટાઈમ ખાઈએ છીએ, સવાર, બપોર અને સાંજ, અને 2-3 ટાઈમ નાસ્તો કરી લઈએ, એટલે કુલ 5-6 ટાઈમ તો આપણે ખાઈએ જ છીએ. નાસ્તો તો આપણે ક્યાંય કરતા નથી. તો એ રોજિંદો આહાર કહેવાશે. એને ક્યાંકથી બહારથી કાયમ ઉભા રહેશો ભાઈ, વડાપાઉં આવ્યું, દાબેલી આવી, ઘૂઘરા આવ્યા, જેમ રિસેસમાં આવે છે એમ, તો એમને એમ તો કઈ સીધા આવી નહીં જાય. એને ત્યાંથી લઈ, પેલા ભાઈ આપશે ડીશમાં લઈ, ડીશમાંથી આપણે મુખમાં મૂકવાની જરૂર પડશે, અને ખાધા ભેગું સીધું થોડું ને ઉર્જા મળી જશે. એની પાછળ તો ઘણી બધી ક્રિયાઓ થશે. તો પેલા તો એ જે આપણે રોજિંદો આહાર છે એને આપણા શરીરની અંદર મેળવવાની, પાચન કરવાની જે ક્રિયા છે એને કહેવાશે પોષણ. તો પોષણ મેળવવાની પદ્ધતિ છે એ જુદા જુદા સજીવોમાં જુદી જુદી હોય છે. બધા સજીવો એકસરખી રીતે પોષણ મેળવતા નથી. તેના માટે બધાને અલગ અલગ રીતે જરૂરિયાત હોય છે. એ એમની જટિલતાને આધારે નક્કી થશે કે કેવા પ્રકારના સજીવો છે. તો એના આધારે એની પોષણની ક્રિયાઓ છે એ પોષણ નક્કી થશે, અથવા તો પોષણ પદ્ધતિ જેને કહેવાશે. હવે પોષણ મળ્યું, તો એ પોષણને આપણા શરીરની અંદર રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉર્જામાં રૂપાંતરિત કરવું પડશે. ડાયરેક્ટલી આપણે ખોરાક ખાશું તો ખોરાકમાંથી આપણને સીધી ઉર્જા મળી શકશે નહીં. એમની અમુક રાસાયણિક પ્રક્રિયાઓ થવી જોઈએ. કે દાખલા તરીકે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક માંથી મુખ્ય પૃથ્વી પર કે ઉર્જાનો સ્ત્રોત મુખ્ય શું છે? કે ખોરાક માટેનો એ છે કાર્બન. કે આપણે જે કઈ પદાર્થો ખાઈએ છીએ કાર્બન યુક્ત છે, એટલે કે એને કાર્બોદિત પદાર્થો આપણે કહીએ છીએ. અને એની અંદર ગ્લુકોઝ C6H12O6 આના સ્વરૂપમાં આપણે રૂપાંતરિત કરીએ છીએ. જે કઈ જટિલ કાર્બનિક પદાર્થ હોય પછી આનું વિઘટન થઈ અને ઉર્જા છૂટી પડશે. તો આનું પાચન કરી શકે એવા પદાર્થો તો આપણા શરીરની અંદર જોશે કે નહીં, કે જે આને વિઘટન કરી શકે. તો હવે એના માટે અમુક પ્રકારની ચોક્કસ ક્રિયાઓ થવી જોઈએ. દાખલા તરીકે મુખ્ય ક્રિયાઓ છે એની અંદર ઓક્સિડેશન રિડક્શન, એટલે કે ઓક્સિજન ઉમેરાવો, રિડક્શન એટલે કે ઓક્સિજન દૂર થાવો. પેલા ચેપ્ટરની અંદર આપણે આ પ્રક્રિયા ભણી ગયા છીએ. તો એની અંદર એ ઉર્જા છૂટી પાડવા માટે આ મુખ્ય પ્રક્રિયાઓ છે. તો એના માટે ઓક્સિડેશન રિડક્શન કરવા માટે આપણે બહારથી વધુ ઓક્સિજનને મેળવવો પડશે, કે બહારથી વધુ ઓક્સિજનને મેળવવો પડે. ત્યારે આ બધી ઓક્સિજન ની પ્રક્રિયાઓ થાય અને ત્યારે આ બધા જે કાર્બોદિત અણુઓ છે અને ત્યારે જ એ કાર્બોદિતનું વિઘટન થાય. વિઘટન અથવા તો વિખંડન જેને કહેવાય, છૂટું પડે. નાના નાના અણુઓને રૂપાંતર થાય. કારણ કે આપણા કોષો ખૂબ નાના છે. એ મોટા અણુઓ છે, ડાયરેક્ટ તમે રોટલાનો ટુકડો કે બ્રેડ કે દાબેલી મૂકી તો દાબેલી સીધી સીધી કઈ પાચન થઈ જશે નહીં. પેલા દાંતની મદદથી આપણે નાના ટુકડા કરશું, પછી આપણા શરીરની અંદર જઈને હજી એનું સાવ ઘટ પ્રવાહીની અંદર રૂપાંતર થશે.
ત્યાર પછી એ રુધિરમાં ભળીને આપણા કોષો એનું શોષણ કરી શકે. બહુ નાના કોષો છે, બહુ નાના, તો એ મોટા ખોરાકના ટુકડાનું પાચન કરી શકે નહીં. તો ત્યારે એનું વિઘટન થશે. તો એ વિઘટન કરવા માટે વધુ ઉર્જા મેળવવા આપણે ઓક્સિજનની જરૂર પડશે. જે ક્રિયાને આપણે શું કહીએ છીએ? શ્વસન. કે ઓક્સિજન વધુ મેળવો તો એ ઓક્સિજન તો મળશે, પરંતુ એ કઈ ક્રિયા? શ્વસનની ક્રિયા દ્વારા. કે ત્યારે તમે તમારો જે ખોરાક છે એ ખોરાકનું, કારણ કે કાર્બોદિત પદાર્થ છે, તો કાર્બોદિત પદાર્થનું તમારે દહન કરવું છે, એને સળગાવો છે, તો ઓક્સિજનની તો જરૂર પડશે દહન ક્રિયામાં. તો દહન ક્રિયામાં ઓક્સિજનની જરૂર પડે. આપણા શરીરમાં દહન જ થાય છે કે કાર્બોદિત પદાર્થ છે, એ કાર્બોદિત પદાર્થનું તમે દહન કરો. કોઈ પણ પદાર્થમાંથી ઉર્જા છૂટી પાડવી હોય તો ઉર્જા છૂટી પાડવા માટે એ પદાર્થનું આપણે શું કરવું પડે? દહન. દહન માટે કોની જરૂર પડે? ઓક્સિજનની જરૂર પડે. આપણા શરીરમાં દહન થાય છે, પરંતુ એ દહનને કહેવાય મંદ દહન. એટલે એમાં માત્ર ઉર્જા મળે, પ્રકાશ જ્યોત ઉત્પન્ન થાય નહીં. નહીં તો અંદર બધું સળગી જાય ને. તો એની અંદર બે પ્રકારના દહન આવશે. છઠ્ઠા ધોરણની અંદર આપણે 7મામાં કંઈક ભણી ગયા, મન દહન અને ઝડપી દહન. તો આમાં માત્ર મન દહન થશે અને ત્યારે આપણને ખોરાકમાંથી ઉર્જા મળશે. ત્યાં સુધી ઉર્જા મળશે નહીં. તો એ વિશિષ્ટ પ્રકારની બીજી ક્રિયા જેને કહેવાશે શ્વસન. પરંતુ હવે એકકોષીય સજીવો છે કે જેમની સપાટી ડાયરેક્ટલી પર્યાવરણના સંપર્કમાં છે. દાખલા તરીકે અમીબા અનિયમિત આકાર ધરાવે છે, વચ્ચે એક કોષ કેન્દ્ર હશે. આ અમીબા કેવા સજીવો છે? એક કોષીય, માત્ર ને માત્ર એક કોષોના જ બનેલા છે, કે જેમની બહારની સંપૂર્ણ સપાટી છે પર્યાવરણના સંપર્કમાં છે. તો એ ઓક્સિજન મેળવવા અથવા તો કોઈ પદાર્થો મેળવવા માટે સામાન્ય ક્રિયાઓ, જેને શું કહેવાશે? પ્રસરણ. કે પ્રસરણ દ્વારા તે તમામ પદાર્થો છે એ તમામ પદાર્થોને મેળવી શકે છે. કે માત્ર પ્રસરણ, ત્યાંથી કોષરસ સ્તર તૂટશે, તૂટીને ખોરાક બહાર જશે અને વધારાનો ખોરાક જોતો હશે તે ફરી પાછો પોતાના શરીરના બંધારણમાં ફેરફાર કરી અને મેળવી શકશે. અને એવી જ રીતે ઓક્સિજન અંદર મેળવાશે અને કાર્બન ડાયોક્સાઇડ છે દૂર થશે. તો એ સામાન્ય પ્રસરણ દ્વારા થઈ શકશે. પરંતુ એવા સજીવોની અંદર શું કે જેમના શરીર છે એક કોષીય નથી, એક કરતા વધારે કોષોના બનેલા છે, ખૂબ જટિલ રચના ધરાવે છે, એવા સજીવોને આપણે કેવા કહીએ છીએ? બહુકોષીય. દાખલા તરીકે આપણે મનુષ્ય. તો બહુકોષીય સજીવો છે એમાં ખાલી પ્રસરણ દ્વારા આ બધા જ પદાર્થો છે એ પહોંચી શકશે નહીં. તો એના માટે શું? તો એની અંદર ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ અંગ છે વિશિષ્ટીકરણ પામેલા હોય છે, કે એ અંગનું નિર્માણ થયું એ માત્ર ચોક્કસ કાર્ય જ કરશે. દાખલા તરીકે નાક માત્ર શ્વસનની ક્રિયા જ કરશે. આંખ છે તો આંખ માત્ર જોવાનું કાર્ય કરશે, મુખ છે તો મુખ ખાવાનું કાર્ય કરશે. તો એમ ચોક્કસ અંગો આવા બહુકોષીય સજીવોની અંદર આવેલા છે, કારણ કે સામાન્ય પ્રસરણની ક્રિયા દ્વારા ઓક્સિજનને મેળવી શકશે નહીં. અને એમાં આપણે ઓક્સિજન છે રુધિર દ્વારા વહન પામે છે. જો આ હૃદય પંપ ન હોય, એટલે કે આપણા રુધિરની અંદર હિમોગ્લોબિન આવેલું છે, આગળ આપણે જોશું. જો એ ન હોત ને કે ઓક્સિજનને લઈ જાય છે ખૂબ ઝડપથી, એ ન હોત તો ઓક્સિજનને અહીંથી માથાથી લઈને પગના અંગૂઠા સુધી પહોંચવા માટે 3 વર્ષ જેટલો સમય લાગે છે ને. આશ્ચર્યની વાત, બહુ જ આશ્ચર્ય પ્રમાણે એવું છે. કેટલો સમય? 3 વર્ષ. ત્યાંથી માથાથી લઈ અને પગના અંગૂઠા સુધી પહોંચવા માટે જઈ પહોંચે 3 વર્ષ જેટલો સમય લાગી જાય. જો રુધિરની અંદર આ હિમોગ્લોબિન નામનો પદાર્થ છે ન હોત તો એટલા માટે, કારણ કે ખાલી પ્રસરણ થયું કહેવાય. તો પ્રસરણથી આપણે માત્ર અહીંથી નાક દ્વારા ઓક્સિજન લીધો તો એ છેક સુધી પહોંચાડી શકાશે નહીં. એટલા માટે એમની અંદર ચોક્કસ અંગો આવેલા હોય છે, ચોક્કસ અંગોનું નિર્માણ થયેલું હોય છે. તો હવે આપણે આ જોઈએ કે બહુકોષીય સજીવોની અંદર ચોક્કસ અંગોનું નિર્માણ પામેલું હોય છે,
તો પહેલી થઈ પોષણ મેળવવાની, બીજી થઈ શ્વસનની ક્રિયા. હવે પછીની કઈ જરૂરી છે ક્રિયાઓ? તો હવે જ્યારે આ ખોરાકનું દહન થાય છે કે આ કાર્બોદિત પદાર્થો છે, આ કાર્બોદિત પદાર્થનું દહન થાય, કાર્બનયુક્ત પદાર્થનું દહન થાય છે, ત્યારે અમુક વધારાના પદાર્થો પણ નિર્માણ પામે છે. કે આ ખોરાક મેળવવાની ક્રિયાની સાથે સાથે કે પાચન ક્રિયા દરમિયાન કાર્બોદિત પદાર્થનું એટલે કે કાર્બનયુક્ત પદાર્થનું દહન થવાથી શરીરમાં નકામા પદાર્થો પણ નિર્માણ પામે છે. કે શરીરની અંદર આવા નકામા પદાર્થો છે, નકામા પદાર્થો પણ નિર્માણ પામશે, જે આપણા માટે કેવા હશે? હાનિકારક, નુકસાનકારક. આપણે એનો સંગ્રહ કરી શકીશું નહીં. દાખલા તરીકે આજ આપણે જોઈએ કે આપણે શ્વસનમાં ઓક્સિજન મેળવી છે, કાર્બન ડાયોક્સાઇડ ને દૂર કરીએ છીએ, તો કાર્બન ડાયોક્સાઇડ આપણા માટે કેવું છે? હાનિકારક છે. આપણે એનો સંગ્રહ કરી શકતા નથી. એ વાયુ સ્વરૂપે છે, એને આપણે ઉચ્છ્વાસની ક્રિયા દ્વારા દૂર કરીએ છીએ. બીજા પણ એવા પદાર્થો છે કે ખોરાકના પાચનની દરમિયાન આવા નકામા પદાર્થો છે, એ નકામા પદાર્થો નિર્માણ પામે છે, જે નકામા પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. જેને ઉત્સર્ગ દ્રવ્ય, નકામા પદાર્થો કેવા છે? ઝેરી. આપણા માટે સંગ્રહ કરશો તો આપણા શરીરને નુકસાન પહોંચાડશે. જેને શરીરની બહાર દૂર કરવાના હોય છે, એટલે કે જરૂરી છે. અને આવા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. કે ઉત્સર્જન એટલે કે જેમાં શરીરની અંદર નિર્માણ થયેલા નકામા પદાર્થો છે, તમામ નકામા પદાર્થોને આપણે શરીરમાંથી શું કરીશું? દૂર, બહાર કાઢીશું. તો એ ઉત્સર્જનની ક્રિયા પણ થવી જોઈએ. તો આ બહુકોષીય સજીવોમાં ચોક્કસ ઉત્સર્જન અંગો આવેલા હોય છે. કે ચોક્કસ ઉત્સર્જન અંગો ધરાવે છે કે જે એ અંગ દ્વારા વધારાના પદાર્થો છે, વધારાના પદાર્થો દૂર થશે. સામાન્ય એક કોષીય સજીવ હતા તો એ પ્રસરણ દ્વારા દૂર કરી શકતા હતા, ખોરાક મેળવી શકે, પ્રસરણ દ્વારા વધારાનો ખોરાક દૂર પણ કરી, પરંતુ એક બહુકોષીય સજીવો છે કે બહુકોષીય સજીવો દૂર કરી શકશે નહીં. જેની અંદર ચોક્કસ અંગો આવેલા હોય છે અને દૂર કરવાની ક્રિયાને કહેવાશે ઉત્સર્જન. તો આવી જ બધી ક્રિયાઓ છે, એ ક્રિયાઓને કહેવાશે જૈવિક ક્રિયાઓ. જેની અંદર આ બધું આપણું ઇન્ટ્રોડક્શન હતું. જૈવિક ક્રિયાઓ એટલે શું, કોને કહેવાય, કેવી રીતે સજીવો છે, નક્કી થશે. હવે આપણે મુખ્ય પોઈન્ટ, પોષણ. તે સજીવો છે પોતાનું પોષણ કેવી રીતે મેળવે છે અને પોષણના પ્રકારો કયા કયા છે, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. તો થેન્ક યુ વેરી મચ.